સુધી પહોંચી અને જ્યારે તો ઝી 24 કલાક પર સૌથી મોટો ખુલાસો થયો છે અને મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે। ઝી 24 કલાક પર પ્રત્યક્ષદર્શીઓનું મોટું નિવેદન સામે આવ્યું છે। ત્યારે ફાયર બ્રિગેડની ટીમ મોડી પહોંચી હતી તે નિવેદન સામે આવ્યું છે। પ્રત્યક્ષદર્શીએ આ વાત કરી, ફાયર બ્રિગેડની ટીમ મોડી પહોંચી હતી। સ્થાનિકોનો ફાયર બ્રિગેડ પર આ મોટો આરોપ છે। ભલે 10 ગાડીઓએ મળીને પાણીનો મારો ચલાવ્યો હોય, જો સમયસર ફાયર બ્રિગેડ પહોંચતું તો નુકસાન ઓછું થયું હોત। ઝી 24 કલાક પર આ સૌથી મોટો ખુલાસો થયો છે કે ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી। કોલ કર્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી હતી અને પ્રત્યક્ષદર્શીએ આ ખુલાસો કર્યો છે। તો ત્યાં આગની ઘટના વખતે જે પ્રત્યક્ષદર્શી હતા તેમણે આ ખૂબ મોટો ખુલાસો કર્યો છે કે ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી હતી। જો ફાયર બ્રિગેડની ગાડીઓ સમયસર પહોંચી હોત તો વહેલી તકે આગ પર કાબુ મેળવી શકાયો હોત, કારણ કે જે રીતે આગ લાગી હતી, એક બાદ એક ધડાકા થઈ રહ્યા હતા, ત્યારે કોઈ પણ વ્યક્તિ ત્યાં બચાવવા જઈ શકે એવી સ્થિતિમાં નહોતું। ફાયર બ્રિગેડની ગાડીઓ જ ત્યાં આવીને વહેલીઓ પાણીનો મારો ચલાવ્યો હોત તો આગ વહેલી કાબૂમાં આવી શકી હોત। જો સમયસર ફાયર બ્રિગેડ પહોંચતું હોત તો નુકસાન ઓછું થતું। ઝી 24 કલાક પર આ સૌથી મોટો ખુલાસો થયો છે। પ્રત્યક્ષદર્શીએ આ વાત કરી છે। આ લોકોને ધ્યાન દોર્યું હતું કે આ પ્રકારનો કામ ધંધો તમે અહીંયા ના કરો, પણ એ પછી બી છે એવું સોસાયટીના લોકોએ મને અવશ્ય જાણ કરી। હમણાં જ્યારે આ આગ લાગ્યા પછી સોસાયટીએ જો કોર્પોરેશનને જાણ કરી હશે અને કોર્પોરેશનના જો એ અધિકારી જે બી આની જવાબદારીમાં આવતા હોય એમને જો આના ઉપર જાણ હોવા છતાં પગલાં ન લીધા હોય તો એમની ગંભીર બેદરકારી છે। એના માટે જરૂરી કોર્પોરેશનના કમિશનર સાથે પણ હું વાત કરીશ અને આ પ્રકારે કોઈ લોકોના જાન સાથે ખિલવાડ કરતા આવા ધંધા જે ઘરમાં ચાલતા હોય એના ઉપર આંખ આડા કાન એ કોઈ સંજોગમાં ચલાવી નહીં લેવાય। 1 વર્ષથી અરજી આપી હતી, હજુ સુધી કોઈ ધ્યાને ના રાખ્યું। એટલે અત્યારે જસ્ટ આગ લાગી છે, મારે તાત્કાલિક હું કંઈ કહું, પરંતુ મેં તમને જે મારો જવાબ આપ્યો એમાં સ્પષ્ટ છે કે જો કોર્પોરેશનના જવાબદાર અધિકારીની ખબર હશે અને એ ખબર પછી પગલાં નહીં લીધા હોય તો અવશ્ય એ જવાબદાર અધિકારી સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને એ લેવડાવવા માટે જે દબાણ કરવું પડશે એ કમિશનરને અમે કરીશું। બીજા ગોડાઉનો માટે પણ કંઈક કરશો તમે? જ્યાં પણ લોકોની જાનમાલ સાથે ખિલવાડ થાય એ પ્રકારના બિઝનેસ એ કોઈ પણ લાયસન્સ વગર ચાલતા હોય, જે આગને નોતરું આપે, જે હોનારતને નોતરું આપે અને એ પ્રકારના ધંધા એ પોતાનું ઘર છે, પોતાની પ્રાઇવસી છે, મારા ઘરમાં હું કંઈ પણ કરું એવી શેખી મારીને કોઈ પોતાની જાન સાથે આજુબાજુના લોકોની જાનને ખતરામાં નાખતા હોય તો આવા બધા જ લોકો એ શહેરની જાનમાલ માટે નુકસાનકારક છે અને આવા કોઈ પણ પ્રકારના ઘરમાં ચાલતા ધંધા એ કોઈ પણ સંજોગમાં ચલાવી નહીં લેવાય। તો મહત્વની વાત એ છે કે આગ જે લાગી હતી તેમાં હવે